મમ્મીના લાઈફનો ફર્સ્ટ ટેટુ જે પપ્પાને ખબર જ નથી. ખોડિયાર ચાલીસા બોલી ત્યાં સુધી નામ લખાઈ જાય. રવિ સ્માઈલ કર. ફાઇનલી ટેટુ રિવીલનો ટાઈમ થઈ ગયો છે. જમીને હવે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યુ બ્લોગમાં બધાનું વેલકમ છે. સો ગાઈઝ અત્યારે મસ્ત ટેટુ છે પણ આ ખાના એક રામી માણસે દુખાડ્યું છે મને. આવી જો મળતો દર્દ થાય એટલું બધું ના હોય. આ સીધું આમ દબાવ્યું એને હાથ અહીં આવી રીતે આમ. તો કાંઈ નહીં, દેર ભોજાઈ અત્યારે ઇડલી લેવા જાય છે. ઇડલી ખાવી હતી, ઈચ્છા છે. પેલા ના પડી પણ આને છે ને પછી ગૂગલ કર્યું ખવાય કે ના ખવાય. તો એમાં એવું ખવાય પણ એમાં માયનો નહીં. મેં કીધું કે ચાલે ખાટું એમ કે આથાવાળું છે એટલે ના ખવાય એમ, કારણ કે તે આને પિયર્સિંગ કરાવ્યું છે અને આને તો કાંઈ નથી કરાવ્યું. પણ આ ભાઈએ છે ને જીમમાં એટલું આમ બોલ કર્યું છે ને કે એના પગ દુખે છે. લેગ્સમાં મસલ્સ નોર્મલ છે. તો બાઈક લઈને જવું છે કે અને તો અને પપ્પાએ હોપારી ખાતા કરી દીધો છે. જો નીતલ આંટી આ હોપારી ખાઈ જો યોગલો જો રજનીગંધા મોઢામાં નાખી છે એને. વેઇટ 1 મિનિટ. નીતલ આંટી કરે છે 1 મિનિટ. પણ નીતલ આંટી ફ્રી નહીં હોય, જમવાનું બનાવતા હશે. અમે તો મને બધી છૂટ આપી હે આ બધી તમાકુ સિવાય. આ જુઓ, આ ખાતો તમે રજનીગંધા ખાઈ છે. રજનીગંધા ખાય છે. હા જો એને મોઢામાં જો. રજનીગંધા નથી મમ્મી, આ ઓલી પપ્પાએ ખવડાવી છે. મારા પપ્પાએ ખવડાવી એને. મીઠી ઉપાડી. ક્યારનો છે ને આમ કરે પેલો રાકેશ કામ કરતા એમ કરે ક્યારનો. તો ઈ તો એમ કહે છે કે મને બધી છૂટ આપી છે. તો મેં કીધું મેં તો હું ખાઈ છે તું? તો કે સોપારી. તો મેં કીધું તારા મમ્મીને કહી દઉં તો કે મમ્મી મને બધી છૂટ આપી છે. પાણી નાખે પીસ ના કરે. કોઈ તો ખાશો મમ્મી. લાઈવ એકે તુંય ખાચો મમ્મી એવું કહે છે. યોગીને નીતલ આંટીએ સીધો શોર્ટ કર ફટ કરી દીધો. નીતલ આંટી કે નવરી નાખે. ચાલો હાલો હવે. એ યોગીનું જમવાનું ન બનાવતા ભાઈ ઇડલી લેવા જાય છે ઇન્દિરા. એ ઇડલી ખાઈ લેશે અહીંયા. આજ ખરેખર ઈચ્છા નથી મારે રીંગણાનું શાક જ કરવાની હતી. મમ્મી. ખાલી આજે મારે ભાત જ ખાવા છે. કાલ રાત્રે ખાઈને આવ્યો તો ને. હા તો વાંધો નહીં. કાલ તો કોઈકને મળવા ગયો હતો યોગલો, ફોન પર વાત કરતો હતો. હે મારે રીંગણાની રોટલી કરી લે, રસ કરી લે. જો યોગલો તો વાળ છે ટી-શર્ટ ઉપર લાંબો. એ તો મમ્મીનો હશે. જો હું કીધું તારા પપ્પાએ સાંભળ. હા પપ્પાએ એમ કીધું કે છે ને ભરી રીંગણા બટેકાનું શાક કરી નાખી કાફડો ખાઈ લે અને રસ કાઢી નાખ. ખાઈ લે. મને આમે મમ્મી ઓછું ખાવ. ના ઇડલી ખાઈને આવશે. હવે બોલ તારે રીંગણા ખાવા છે કે ઇડલી ખાવી? ચૂઝ કર દે. બોલ રીંગણા કે ખાઈ ઇડલી? લે તો. ઇડલી ખાઈ લે ને. હા બસ એનું ના કરતા નહીં. આવો તમારી પતિ જાઓ. જો આમાં કેવું છે કે મને જે ભાવે છે ધીરજ ભાવે છે ને આખી એમ અલગ અલગ છે. મારી સાઉથમાં જે એની આ બધું છે એટલે મારે જવાનું છે. ચાલો જાઓ હાલો ચલો બાય. જો ગાઈઝ બધા જોડે જમવા બેઠા હતા. આ બે સાસુ છેલ્લે બાકી રહી છે. કેમ કે બધાને પહેલા આપતા હતા. વાતો કરવા મારે વાતો કરવા. વધારે ઇડલી ખાય છે. હું તો જરાય કે ઇડલી ખાતો નથી. બોલો દિલાવી કઈ એવું છે? ખોટું બોલે ખાઈ ખાઈને ને કાંઈ ન કહેવાય. યોગી કહેશે કેવી છે ઇડલી? મસ્ત. અમે ટીકડી ખાય, અમે ઇડલી વાળા નહીં. એવું મસ્ત સાંભાર મસ્ત. એક નંબર. એક નંબર. સતીશ કાકા એક નંબર. કાલે એક નંબર દાદા. ની ન્યા જવાનું. કાલે એક નંબર ની ન્યા જવાનું છે જમવા. આવવાના તમે? हमारे हम आएंगे. ગયા જ નથી ને. हम आएंगे. ક્યાં નહીં ગયા? ફોન આવ્યો તો ગીતા આંટીનો. ફેક્ટરી તે જોઈ જ નહીં. આ ફેક્ટરી છે? ફેક્ટરી જમાવું છે? ઓકે ચાલો ગાઈઝ. બહુ ખાઈ લીધું હવે સુઈ જાઓ. કોણ છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું ગુડ મોર્નિંગ. ઉઠા ને મસ્ત. ગુડ આફ્ટરનૂન કહેવાય. ચલો દાદા ઠંડી ઠંડી સિકંજી પીવી છે ને? તમે ટેટુ શોધી લીધું? સિકંજી પીવી છે ને? સિકંજી એકદમજી. હા હા પીવી છે ને? હું વાંચો કઈ બુક વાંચો છો? પ્રેરણાના પિયુષ. ચલો ગાઈસ આજે મમ્મી એની લાઈફમાં કંઈક નવું કરવા જઈ રહી છે. એ શું તો હમણાં તમને કહું. તો એનું અત્યારે ડિસ્કશન ચાલુ છે. ओके मिलते हैं थोड़ी मिनटों के बाद बाय.
જો હું કહેતું ને ક્યાં તો જો અમે આવ્યા છીએ ટેટુ સ્ટુડિયોમાં જ્યાં મારું કાલે કરાવ્યું હતું અને આજે મમ્મી લઈને આવ્યો છું કારણ કે મમ્મીને ટેટુ કરવાનું છે અને લાઈફનું ફર્સ્ટ ટેટુ હે ને સો અહીંયા જો દેખાડે છે હવે ડિઝાઇન જોઈ લઈએ બરાબર દિરાવીનું બી લાઈફનું ફર્સ્ટ હતું મારું આ સેકન્ડ હતું બતાવ કેવું થઈ ગયું બરાબર ચાલો સો ડિઝાઇન નક્કી કરી લઈએ કેવી ગમે છે પછી બનાવીએ ચલો ફાઇનલી નક્કી થઈ ગયું છે શું નક્કી કર્યું એ તમે જ્યારે બનાવે ને ત્યારે જોજો ઓકે અડધી કલાક મહેનતે નક્કી કર્યું અડધી કલાકે કારણ કે આ હે ને આ કઈ બોલતી હા નથી ના બોલે ના બોલે અમે બંને મથ્યા કરે ખાલી હા એમાં અમાર બેન બબાલતી જાય પછી હા બોલે જ નહીં હા બોલે જ નહીં અડી તો જોઈએ ઇંગ્લિશમાં કહેતા પણ એવું બોલે કંઈક મિનિંગ વાળું દિરાવી કે પણ મેં તમને મિનિંગ સમજાવી દીધું હતું ને ઇંગ્લિશમાં ચાલો ગાઈસ હવે તમે લોકો જોજો કે શું છે ઓકે ચાલો વી આવડી ઉંમર એવું છે તને સેજે નહીં દુખે હો ને એ કે આવડી ઉંમર એવું જ સારું લાગે ઉંમર તારી ઉંમર થઈ છે હવે તારી ફરવાની ઉંમર થઈ આ ભાઈને પૂછે હો ભાઈ આ શું ઇંગ્લિશમાં લખવા તો કંઈ વાંધો આવતો ના આવતે એવું ના હોય કાંઈ વાંધો ના આવતે મમ્મી દુખશે નહીં એવું સજી તને પપ્પાને બોલાવી લો એવું હોય તો હાથ પકડવા આ દિરાવીને હાથ પકડી લેજે ઓકે કાલ તો દીપ કેવું કરે આમ જો આપો આમ આમ હાથ પકડી રાખો બરાબર પકડો પછી જ્યારે દુખે ને આમ હમણાં અત્યારે નોર્મલ છે પછી દુખે ને એટલે આમ થાય આમ ધીરે ધીરે આમ થાય દુખે એટલે આમ કરે એટલે જેમ જેમ હાથ આમ દબાવે ને આમ જાણો કે દુખે છે પણ મેં કોઈકને જેમ ચીઝ તો નહીં જ પડી મેં મેં તો આમાં ચીઝ પાડી હતી પિયર્સિંગમાં ઓકે ચાલો મમ્મીના લાઈફનું ફર્સ્ટ ટેટુ બરાબર મમ્મી હવે બીક ના હોય હવે डर के आगे જીતે जीत है મમ્મીની બહુ બીવે છે મમ્મી અત્યારે એટલે બતાવ્યું પહેલા ઈચ્છા તો હતી જ પણ કાલે સ્ટાર્ટ ને એવું કરતા ને એવું પેલા હું કહેતી બરાબર છે. જૂના જમાનાનું પેલું બીજું નામ પણ કર્યું ચાલો સો ફાઇનલી મમ્મીના લાઈફનું ફર્સ્ટ ટેટુ જે પપ્પાને ખબર જ નથી પૂરું થવા દે તો સારું પણ થવા દેશે મમ્મી પહેલાં કરાવ્યું હતું પણ છે ને એને દુખ્યું ને તો હાથ ખેંચી લીધો હતો ત્યારે કેવડી હતી તું ત્યારે નાની હતી હું. નાની હતી ને હવે મમ્મીએ કરાવ્યું એટલે હવે મને અડધા હાથમાં કરાવવાની પરમિશન મળી ગઈ કોણે કીધું તને? મમ્મી કરાવે તો મારે કરાવે ને બસ ચાલો હવે તમે જુઓ પ્રોસેસ ઓકે જો અત્યારે દેખાડે છે સેમ્પલ કે કેવું લાગશે ટેટુ બન્યા પછી સો બસ હું બીજું અઠવાડિયા ફીલ થઈ ગયું મમ્મી ડરીશ નહીં એમ થઈ જાય કોઈ કીડી ચટકો ભરશે ને એવું જ થશે બીજું કંઈ જ નહીં એનું મોઢું જોવો ખાલી ઓલી બેઠી ને એના હાથ આમ 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 કરી નાખશે એકદમ પકડી રાખજે બરાબર ને દિલાવી હે ને એ દાંત કાઢે પછી કાલ ખુદ રોવા માંડી હતી પિયર્સિંગ કરવામાં કઈ રેડી હતું રેડી થયું કઈ તો પછી ખુદથી હા સ્ટ્રોંગ કરો મમ્મીને અત્યારે એવું થાય છે કે હું ઊભી થઈ જાઉં અને ઘરે જતા રહીએ હે મમ્મી વાત વગર નાખો ઘરે જઈને. એક ઘરે જઈને ભાત વગર નાખો સાચું વાત છે ને કંઈક કિચન ઉપર ટેટુ બનાવવું હતું હે ને ધીરે કુકર દોરાવું હતું હું કરને ચા ને કેટલી દોરવાની હતી મેં ચા મૂકી દીધી હવે. ક્યાં પીશ? ચલો જય ખોડિયારમાં હાથ પકડી લો લો દુખે ને તો આમ ખેંચજો હું કાંઈ કેવી છે આમ જોઈએ આમ નહીં જો બની ના જઈ જોઈ છું એમ કંઈ ના. ત્યાં શકો મશીન ફોન ચાલુ છે અને અહીંયા ચાલુ થઈ ગયું છે બનવાનું ટેટુ કોણ મૂકી હવે ચાલુ કર્યું લખવાનું નહીં કર્યું ચાલુ લખવાનું હજી લખે છે એ લાઈ ખરા મશીન હજી નહીં ચાલુ કર્યો મને ખબર ન પડે પડે જ ખબર તને ખોડિયાર ચાલીસા બોલી ત્યાં સુધી નામ લખાઈ જાય બોલવા માંડ
બસ લોહી નીકળે? લોહી ના નીકળે એવું લખતા જાય ને ઘૂસતા જાય થોડું. પણ આ તો બોલો જો તો ખરા બને તારા ઉપર જોવું તારે હવે તમે આવો ને દિલીપ કાકાને લેતા આવો તો આ શાંતિ છે. પછી દિલીપ કાકા આવશે ને તો તો થોડી કે લખી નાખો જલ્દી હાલો જે હોય ઈ. તમારું નામ લખી દઈએ ને મોટું થાય આપણે. એમ કે જો લખાઈ છે ને હજી કાંઈ જ લખ્યું લાલ એ લાલથી લખે જ છે લાલમાં યારું કે લોહી નીકળે તો દેખાય નહીં નીકળે લોહી ના નીકળે લોહી ના એને પ્લાઝમા કહેવાય એ લોહી ના નીકળે. વાહ બેટા વાહ શીખી ગયો તું ટેટુ આર્ટિસ્ટની પાસે હજી કાલે જ શીખી છું. ચલો અહીંયા એના નાના બેનના વાત થઈ મોટા બેનના લે મમ્મી આટલું થયું કેવું લાગ્યું થઈ ગઈ રસોઈ જવાબ નહીં દેવો હવે તો અમારે બાકી છે હજી અહીંયા રસોઈ નહીં ગયો ને ચલો ગાઈઝ અહીંયા ફાઇનલી મમ્મીનું ટેટુ ફિનિશ થઈ ગયું છે મમ્મી કાંઈ તને ખબર પડી હે સાચું કાંઈ ના થયું ને હા હનુમાન ચાલીસા બોલતી રહી અને આને છે ને બેઠા બેઠા બધાને ફોન કરી દીધા વિડીયો કોલ કેટલાને કર્યા બધાને ફોન સ્ટાર્ટ કોણે કરાવ્યું? ચારને વિડીયો કોલ કર્યા જો અત્યારે મિત્ર આંટી છે નીતલ આંટીને બી કરાવું છું એટલે ને હા રાકેશ કાકા એમને પરમિશન લેવાનું બાકી પણ રાકેશ કાકા ના પાડે છે. જો બસ આ નાનું એવું મસ્ત સારું even મસ્ત ખોડલ સદા સહાયતે જય ખોડિયારમાં માતાજીની હે ને સો આ છે ફાઇનલ ટેટુ ખોડલ સદા સહાયતે કેવું છે મસ્ત ત્યાં જઈને મિરરમાં જુઓ તમારી જાતે મસ્ત યસ વધારે આઈડિયા સો થેન્ક યુ બહુ સારું. ઇમ્પિરિયલ ટેટુ સો તમારો કોન્ટેક્ટ નંબર બોલો કોઈને કરાવવું હોય તો 9974306622. ઓકે અને આપણે નિકોલ વિરાટનગર રોડ ઉપર છે એડ્રેસ મળી જશે ઇમ્પિરિયલ ટેટુ બ્રાન્ચ અમારી ગાંધીનગરમાં છે. યસ ઓકે સો જો મમ્મીનો ફાઇનલ ટેટુ ફર્સ્ટ ટેટુ મમ્મી કેવું લાગ્યું આમ દુખ્યું ખરા તને નહીં ને અત્યારે દુખે છે થોડું 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 દુખે છે થોડું દુખવાનું પણ જો મસ્ત લાગે છે વાટ ચાલ આ લાલ કરવાની બહુ મસ્ત લાગે છે હા ને ચાલો હવે જઈશું પપ્પાને દેખાડીએ ટેટુ કંઈ લગાવવાનું નહીં આમ હા હા કરી દે ફાઇનલી પાછી આ બેસી ગઈ છે એ નીકળી ચીઝ નીકળી કાંઈ નથી કર્યું પણ હજી તો. હમણાં સ્ટ્રોંગ એવી વાત થઈ ગયા. સ્ટ્રોંગ ગર્લ પકડ મારો લે હલાય માં તો ઓલું છે. સ્ટ્રોંગ ગર્લ દિરાવી હું કાંઈ Strong, શેર strong. કરી દઉં કાકાને. હવે પાછી દિરાવી સ્ટ્રોંગ મારે સામું જોઈ લે હનુમાન બસ. ચાલીસા બોલ કાંઈ ના. સ્માઈલ કર ભગવાનનું કર, નામ smile કર. લેવાનું આપણે. દિરાવી સ્માઈલ કર કેવું વસ્તુ. ઓકે થઈ ગયું ખાલી કરતા વધારે strong. થઈ ગયું કેટલું સારું હોય. થઈ ગયું બરાબર. બસ થઈ ગયું દિરાવી મને કાલની વાહે લઈ લીધું તમે કરાવો ને દઈ દો. કરાવો ને દઈ મારે નહીં કરાવો. સારું તો આ કાકો હલકા ઉપર બધું થાય. આ કરી દઈ. કાકો આમને દર્દ દે, આવશે. થઈ ગયું ને હસવા જાવ, હવે કંઈ નહીં થતું. જો એવું થાય. હા છે આને દુખતું હતું અહીંયા ઊભી થઈ ગયું ને ટેન્શન પૂરા જો ઘૂસી ગયો અંદર ના કાલે બી નહોતું નીકળ્યું.
લોહી તો નહીં કરતો તો લોહી જ નથી મમ્મી લોહી જ નથી. કોલ્ડિંગ વાળું હોય. મારા શરીરમાં લોહી જ નથી થઈ ગયું ને બ્લડ તો આમાં આવશે નોર્મલ. ધનતેરસ. કર કેમ કરે એમાં એમ. એવું નહીં કર્યું એવું નહીં. મમ્મી કેવી બોલી લીધી મમ્મી મને જ નહીં ખબર વસ્તુ બોલી હતી ચલો થઈ ગયું રવિ ફિનિશ લુક્સ ગુડ લુક્સ ગુડ યા ઓકે મારા મમ્મી સ્પેશિયલ વઘારેલા ભાત બની ગયા છે બની ગયા છે દાદા જમવા બેસી ગયા છે આવી ગયા વઘારેલા ભાત ઓનલી વઘારેલા ભાત વિથ કેરી સ્વાદિષ્ટ કેરી ગરબી જેટલી છે. જ્યાં હારી ઉપાડી જાય આવડી અને ગોટલા રાખશે મારા એટલે માટે જાકેરી આ મારી પ્લેટ છે આખી બધી એટલે તું ખાઈ શકે આમાંથી વાંધો નહીં હું નહીં ખાઈ શકું ના બીજું કોઈ નહીં દાદા કિસી કો નહીં તમારી કરી તો ખરા પ્લેટ મમ્મીને આજે ખાવાનું નથી થોડી એમાં તે મમ્મી દુખે છે એમાં બે છે આમાં થોડું પપ્પાએ જોયું ટેટુ હા. મેં જોયું નથી Cheating કે. તમે ખાવી પપ્પા બોલો શેનું ટેટુ બનાવ્યું છે કયો ગેસ કરો ઓ માં ગેસ કરો ગેસ માં હું માં તમારું નામ લખાયું છે હમ લખાયું હશે તમે શું કરશો મમ્મીને ગિફ્ટ બોલો. આપશો કે શું કરશો ગિફ્ટ આપે મને શું ગિફ્ટ આપશો એ શું પપ્પા ગિફ્ટ આપશો હું આપે મારે દાદા મમ્મીએ ટેટુ કરાવ્યું જો મમ્મીએ ટેટુ કરાવ્યું કરાવે દાદા અત્યારે કરાવે એમાં હોલો લ્યો દાદા ભરવાડ લોકો તો પપ્પાનું રહ્યું ટેટુ બતાવો તમારું. આખા હાથે દાદાનું નામ લખાયું. દાદાનું ને એનું પદ્મા. ડીએનપી ડીએનપી દિલીપ એ નરસિંહભાઈ પદમાણી મારે ડીડીપી લખાઈ દેવું છે અને તારે ડીડીપી આવે ખોલો હવે. ખોલું? ખાટું કેમ લાગે ને આપણે બે ખાટકનું. સરખું તમે હતું બે ભાઈ ભાઈ ખોલો. યસ બ્રો બોલ અત્યારે નહીં જમી લેવા દે પછી ના શાંતિ રહે પપ્પાને જો કાંઈ નહીં, જમી લ્યો. મસાલા ફાઇનલી ટેટુ રિવીલનો ટાઈમ થઈ ગયો છે જમીને હવે Okay. હાલ ખોલો. ખોલ ખોલ ધીરે ખોલ તો લો ખોલો પપ્પાને જ ખોલો ને તમે જ ખોલો લ્યો એમને એવું છે આમાં તો કેમ ઓલી લાડીનું ઘૂંઘટ ખોલવાનો એવું વાત. તો તમારું નામ લખાવો એટલે પપ્પા લાડીનો એક લાડીનો ઘૂંઘટ ખોલવાનો દુખે છે? ધીમે ધીમે હા આ તો પણ ખેંચોમાં એવું નહીં કરવાનું ગોળ ગોળ ખોલો છબરા છે આ. લાવ લાવ મને ખોલો ખોડલ સદાય સહાય હા મસ્ત લખાયું વાહ હે ને વાહ અહીં ખાલી નીચે ડી કરાવી નાખવાનો હતો અહીં. દો ખોડલ ખોડલ જોડે ડી ના આવે પછી હવે માતાજી જોડે. દિરાઈમાં જો શું અલગ છે બોલો કાલ કરતા પાછું નીચે વિંધાવીને આવી ગયા તો એ તો હતું જ ને તે વિંધાવેલું હતું ને આપણે નહોતું વિંધાવ્યું અહીંયા હતું, અહીંયા. ગાય. અને કરા કાણા ભાઈમાં કાન કાઢવા પડશે ભલે ને ઓછું સાંભળીશ કાન ઓલા કરના. શું ઓછું આમ કાન ભંગાર થઈ જાય ભલે. કાણા કાણા ના કરા કઈ ના ડોસી ગોળા લબડી જાય પછી ઓલા ડોસી ઓલા બુટિયા પહેરી હું થોડી ડોસી છું હજી પછી હજી એવા થઈ મારી જાય. ડોસીની ઉંમર નહીં હે ને પછી એવી થઈ જાય કાન તે પાછા કઢાઈ નાખીશ ગરબી કાન થોડા નવા નાખ કેવું લાગ્યું મમ્મી ટેટુ કયો મસ્ત અહીં આ હારું ત્રિશુળ, લાગે. ત્રિશુળ જાય કરે. નહીં કેટલો આપણે કેટલો ટાઈમ લાગ્યો ડિસાઈડ બહુ કરતા time. કલાક લીધો નક્કી કરવામાં પેલા દિલીપ ને પછી ત્રિશુલ પહેલા ને પેલા એ દિલીપ ને bracelet પાછો. કરવાનો. ઓલું શું નાખ્યું તો અંદર? એને ધ્યાન જ નથી. લીફ પાંદડું બે આમ છે શિંગડા જેવું પાંદડું કહેવાય ને સિંગડા ના પેલા એવું જ કરતા જ દિલીપ આપણે. એવું પાંખું વાળું કરીને દિલીપ લખાવતા. હા, એવું કરાય આવું જ હતું, બે બાજુ પાંખું. તો ચાલો આ મસ્ત બનાવ્યું. હાલો. ત્રિશુળ અડધા નહીં હજી દુખે. ત્રિશુળ કેમ ન કર્યું? ધ્યાન જ નથી હો. નહોતું સારું લાગતું એટલે. નામ નહીં બધું ખાલી. આ લક્ષુનું આવે બે. તો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરી દઈએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. Bye. હા બોલો ને પપ્પાને બીજું એવું જોઈએ. જય શ્રી કૃષ્ણ બાય Bye. કાન બહુ સારા.